નમસ્કાર મિત્રો. ગભા ભાગીના ગોટાળા. ભાગીને ગામમાંથી લગ્નનું આમંત્રણ આવે છે. ભાગી ગયો ગબલા, આજે લગ્નમાં જવાનું હે, શાંતિથી રહેજે. ગભો કહે, હું તો બહુ જ સમજદાર છું, શાંતિથી જ રહું છું. તું મારા જોડે શાંતિથી નહીં રહેતી. ભાગીને ગબો ને બધા જાય છે લગ્ન મંડપમાં. સ્ટેજ સજેલું હોય છે અને વરરાજા બહુ બેઠેલા હોય છે. ગબો ભેટ લઈને સ્ટેજ પર જાય છે. વરરાજાને બદલે ફોટોગ્રાફરને જ અભિનંદન આપી દે છે. ગબો કહે, લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફોટોગ્રાફર કહે, હું વરરાજા જ નથી. આખો મંડપ હસવા લાગે છે. પછી ગબોને બાકીને બધા જમવા બેસે છે. ગબો થાળી લઈને બેસે છે. મીઠાઈ પહેલા જ 4 ગુલાબજાંબુ ખાઈ જાય. પછી કહે, હવે મુખ્ય જમવાનું લાવો. પીરેસનાર કહે, હજુ તો શરૂઆત જ હતી. તો ગબો કે, પીરસવાની શરૂઆત હતી તો ઠીક છે, પણ હવે બીજું બધું જે આપવાનું હોય આપો, એટલે હું ખાઈને ઊભો થઈ જાઉં. થોડી વાર પછી બધા ગરબા કરે છે અને ગરબા કરવા ગબો પણ કૂદી પડે છે. ગબો એટલો ઉછળતો હોય છે કે ઉછળતા ઉછળતા વરરાજા પર પડે છે, એની પાઘડી પડી જાય છે. બધા એક ક્ષણ માટે ચોંકી જાય છે. પછી વરરાજા પણ હસવા લાગે છે. પછી લગ્ન પતાઈ અને આખું ફેમિલી ઘરે આવ્યા છે. ઘરે આવ્યા પછી કહે છે, ભાગી ગબલા, તું લગ્નમાં ગયો હતો કે ગોટાળો કરવા? ગબો કે, લોકો ખુશ થઈને હસ્યા ને, બસ એ જ મારી ભેટ હતી. છોટી કે, પપ્પા તમને કોઈ પણ લગ્નમાં એકલા ના મોકલાય, અને અમે સાથે આવ્યા, અમે બાજુ પર રહ્યા ને તમે બધા કાંડ કર્યા. દોસ્તો, આવતીકાલે સાંજે 7 વાગે એપિસોડ 19 ગબો સિનેમામાં પહેલી વાર ફિલ્મ જોવા જશે, પણ ટિકિટથી લઈને પોપકોર્ન સુધી એવો ગોટાળો કરશે કે આખું થિયેટર હસવા લાગશે. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં દોસ્તો. ધન્યવાદ.